નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી આપવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે મધરાતે ખેતરમાં પાણી વાળવાનું બંધ, 96% ગામોમાં દિવસે જ વીજ પુરવઠો શરૂ। 16,000 ગામોમાં 18.95 લાખ જેટલા ખેડૂતોને રાતના ઉજાગરા નહીં કરવા પડે। 11,927 ગામોમાં સિંગલ શિફ્ટમાં, જ્યારે 4,634 ગામોમાં ડબલ શિફ્ટમાં વીજળી આપવામાં આવી રહી છે, તેવું ઉર્જામંત્રીએ જણાવ્યું છે। કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મહત્વની જાહેરાત સરકારે કરી છે। ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના 96% ગામડાઓ એટલે કે કુલ 18,225 ગામડાઓ પૈકી 17,193 ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે। માત્ર 4% ગામડાઓ કે જેમાં 632 ગામ એવા છે કે જેમને રાત્રે વીજળી મળે છે। જોકે હવે આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામોને દિવસે વીજળી આપવામાં આવશે। ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડામાં કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીને પણ મંજૂરી આપવામાં આવી છે। એસટી બસના મુસાફરો માટે ખુશીના સમાચાર। એસટી બસના મુસાફરોને હવે બસની ટિકિટ માટે છૂટા રૂપિયાની માથાકૂટ નહીં કરવી પડે। બસમાં એન્ડ્રોઇડ ટિકિટ મશીન સેવા મળશે। પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1850 જેટલી બસોમાં 3,000થી પણ વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન શરૂ કરવામાં આવશે। ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા માટે બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે। જોકે રાજ્યમાં લાખો લોકો એસટી બસનો ઉપયોગ કરે છે। ખેડૂતોને સોલાર ઝટકામાં સહાય મેળવવા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। આઈ ખેડૂત પોર્ટલ ઉપર સોલાર ઝટકામાં સહાય મેળવવા માટે અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો। જોકે ખેડૂતો હવે આજે એટલે કે 25 ડિસેમ્બર 2024 સુધી જ અરજી કરી શકશે। સતત બીજી વખત સોલાર ઝટકામાં સમયમર્યાદામાં વધારો થયો છે। સોલાર ઝટકાની ખરીદી ઉપર મહત્તમ ₹15,000ની સહાય મળવાપાત્ર છે। જોકે અરજી કરતી વખતે જ બિલ રજૂ કરવાનો નિયમ હોવાથી લક્ષ્યાંક પૂરો થતો નથી, આથી સમયમર્યાદામાં વારંવાર વધારો થઈ રહ્યો છે। જોકે ખેડૂતોને સોલાર ઝટકામાં સહાય મેળવવા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। હવે જોવાનું રહ્યું કે શું ફરી એક વખત તારીખ લંબાવવામાં આવે છે કે કેમ। રત્ન કલાકારોને સરકાર 3,000 રૂપિયા માસિક ભથ્થો આપે તેવી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની માંગણી। તેઓએ માંગણી કરતા પત્ર લખીને લખ્યું છે કે મંદિરનો માર વેઠી રહેલા રત્ન કલાકારોને રાજ્ય સરકાર 3,000 રૂપિયા માસિક ભથ્થો આપે। વધુ માંગણીઓ કરતાં તેઓએ કહ્યું કે રત્ન કલાકારોને બેંકો દ્વારા 3 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે। લોનની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે। મુખ્યમંત્રીની રૂબરૂ પત્રની રજૂઆત કરતાં મુખ્યમંત્રી દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું તેવું તેમણે જણાવ્યું છે। જોકે ટૂંક સમયમાં જ રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં લઈને યોજના બહાર પાડવામાં આવશે તેવું ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું છે। રાજ્યભરમાં હાડ થીજોટી ઠંડીનો અહેસાસ। રાજ્યમાં હજુ 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે। છેલ્લા 3-4 દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું હતું, પરંતુ છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર તાપમાનનો પારો ગગડ્યો છે। વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે। જોકે 4 દિવસના વિરામ બાદ એકાએક ઠંડી વધતા ગુજરાતવાસીઓ ઠૂંઠવાયા છે। 2 જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું નોંધાયું। જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 3 મહાનગરોનું તાપમાન 5 ડિગ્રી જેટલું ઘટ્યું છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલ ઠંડો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। નલિયામાં સૌથી વધુ નીચું 7.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન ત્યાં નોંધાયું છે। જોકે અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, સુરતમાં 15.4 ડિગ્રી, કેશોદમાં 10.1 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.2 ડિગ્રી, ભાવનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા 2 આરોપીઓની ધરપકડ, જ્યારે 3 હજુ પણ પોલીસની પકડથી દૂર છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના કેસમાં
પોલીસે મેહુલ અને ભોલા ઠાકોર નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ જૂની અદાવતને કારણે આ કૃત્ય કર્યાનો ખુલાસો કર્યો છે. જોકે હજુ આ મામલે 3 આરોપીઓ ફરાર છે. જોકે આ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના વિવાદ મુદ્દે આરોપીઓનું સરકસ કાઢવામાં આવ્યું. અમદાવાદ પોલીસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડનારા આરોપીઓનું સરકસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે. ગુજરાતમાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. જોકે હવે માર્ચનું બજેટ સત્ર બાદ જ યોજાય તેવી શક્યતાઓ છે. 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 4765 ગ્રામ પંચાયત અને 75 નગરપાલિકાની ચૂંટણી એપ્રિલના અંતમાં કે મેના પ્રારંભમાં કરવાની ગણતરીઓ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પણ એપ્રિલના અંતમાં અથવા તો મેની શરૂઆતમાં થઈ શકે. જોકે ગુજરાતનું બજેટ ક્ષેત્ર 17 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી યોજાવાનું આયોજન છે. હવે વીજ બિલ ઘટશે, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરાયો. ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વીજળીના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરાયો. જોકે હવે લાઇટ બિલ ઓછું આવશે. યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરાયો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન વીજ વપરાશ પર 1.75 કરોડ ગ્રાહકોને લાભ થશે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ પર આશરે ₹1120 કરોડનો લાભ થશે. રાશન કાર્ડ ધારકોને રાશનના જથ્થામાં મુશ્કેલી. સસ્તા અનાજના દુકાનદારોએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રાશન કાર્ડ ધારકોના રાશનના જથ્થાને લઈને મહત્વની રજૂઆત કરી છે. તેઓએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે સરકાર ગરીબો માટેના ચણા અને દાળનો જથ્થો 50% જ ફાળવે છે. જોકે કુંવરજીભાઈ બાવળિયાને સસ્તા અનાજના દુકાનદારોએ રજૂઆત કરી. કુંવરજીભાઈ બાવળિયાએ દુકાનદારોને 1 મહિનામાં તેમની સમસ્યાનો ઉકેલ આવી જશે એવું આશ્વાસન આપ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે રાજ્યમાં માવઠાની આગાહી. ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભર શિયાળે તારીખ 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે રાજ્યના વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે. 26 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 તારીખે કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે 28 તારીખે રાજ્યમાં વરસાદનું જોર ઓછો થશે. 28 તારીખે અમરેલી, ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાઈ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની બીજી યાદી જાહેર. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં 26 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. પાર્ટીએ જંગપુરા વિધાનસભા બેઠક પરથી ફરહાદ સુરીને મેદાનમાં ઉતાર્યા છે, જે આપના મનીષ સિસોદિયાની સીટ છે. પાર્ટીએ હનુમાન ચૌહાણને મંગોલપુરી સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. સુશાંત મિશ્રાને રીથાલાથી અને રાજેન્દ્ર નામધારીને મોતીનગર બેઠક પરથી ટિકિટ આપી છે. હવે ફક્ત કોલિંગ અને SMS માટે પણ રિચાર્જ કરી શકાશે. દેશના કરોડો યુઝર્સને રાહતના સમાચાર આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાયનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓએ વોઇસ અને SMS પેક અલગથી આપવા પડશે. તેના લીધે ગ્રાહકોને તેમના માટે જરૂરી હોય તેટલી જ સર્વિસના પેમેન્ટનો વિકલ્પ મળશે. આ સાથે સ્પેશિયલ ટેરિફ વાઉચર STVની સમયમર્યાદા 90 દિવસથી વધારીને 365 દિવસ કરવામાં આવી છે. ટ્રાયના નિયમો મુજબ ₹10નું ટોપઅપ વાઉચર રાખવું પણ જરૂરી છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને કોમ્બો ઓફર આપે છે. જોકે ટ્રાયના તાજેતરના ફરમાનથી 2G સિમ કાર્ડનો ઉપયોગ કરનારાઓને સૌથી વધુ ફાયદો થશે. આજે પણ ગ્રામીણ તથા દૂરના ક્ષેત્રોમાં લોકો 2G સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
ખેડૂતોને પોસ્ટ હાર્વેસ્ટના સાધનોમાં સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાઈ રહ્યા છે. ખેતીવાડી યોજનામાં આ ઘટક હેઠળ સીડ ક્લીનર કમ ગ્રેડર, સીડ ક્લીનર, ડેકોટિકેટર, મિની રાઇસ મિલ, દાલ મિલ, મિની પલ્સ મિલ, ગ્રેવિટે સેપરેટર, ડિયસ્કર વગેરે સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. જોકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને મળવાપાત્ર સહાયની વાત કરીએ તો ખેડૂતોને પોસ્ટ હાર્વેસ્ટના સાધનોમાં સીમાંત, નાના ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના 50થી 60% અથવા તો ₹60,000થી ₹3,00,000 સુધી અને અન્ય ખેડૂત લાભાર્થીઓ માટે કુલ ખર્ચના 40થી લઈને 50% અથવા તો ₹50,000થી ₹2,40,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. જોકે આખરી સહાય સરકારશ્રીની યોજના અનુસાર રહેશે. ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે. જોકે તમે તે સહાય મેળવવા માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો છો, જેના માટેની છેલ્લી તારીખ 27/12/2024 છે. લાભ લેવા ઈચ્છતા ખેડૂતો વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલ મારફતે ફોર્મ ભરી શકે છે. ગુજરાત એસટી નિગમ 10 નવી વોલ્વો બસ દોડાવશે. હર્ષ સંઘવીએ નવી 10 વોલ્વો બસનું લોકાર્પણ કર્યું છે. નવી વોલ્વો અમદાવાદ અને વડોદરા હાઈવે ઉપર દોડશે. ધાર્મિક સ્થળોએ પહોંચવા માટે વોલ્વો બસનું સંચાલન થશે. 47 સીટિંગ કેપેસિટીવાળી નવી ટેકનોલોજીની બસનું લોકાર્પણ કરાયું. સીસીટીવી, મોબાઈલ ચાર્જર, ફાયર સેફ્ટીથી સજ્જ બસનું લોકાર્પણ કરાયું. ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યુલ જાહેર. આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ જાહેર કર્યું છે. હાઇબ્રિડ મોડલમાં યોજાનારી ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે. ભારતની તમામ મેચ દુબઈમાં જ યોજાશે. ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે છે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ ગ્રુપ મેચ યોજાશે. 19 દિવસમાં 15 મેચ રમાશે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. બેંકોએ 10 વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી. બેંકોએ 10 વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયા જેટલીની લોન માફ કરી છે. સામે આવેલી માહિતી અનુસાર અનિલ અંબાણી અને જિંદાલથી લઈને જેપી ગ્રુપ જેવા ઉદ્યોગપતિઓ લોન સરકારે માફ કરી છે. સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નમાં ભારત સરકારે આપેલા જવાબમાં આ વાત સામે આવી છે. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. સરકારી બેંકોએ આ રકમમાંથી અડધાથી વધુ રકમ માફ કરી દીધી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.